જય, તું કેમ આટલો દુખી થાય છે? તું એવું ના સમજ કે તારી આ તકલીફમાં તું એકલો છે. અમે બધા છીએ તારી સાથે. ચિંતા ના કર જરા પણ. તમને અને ભાઈને સમજાય છે, પણ મમ્મીને મારે જેટલો સમય આપવાનો હતો મેં આપી દીધો. પણ ભાઈ, મમ્મીનો સ્વભાવ તો તને ખબર છે ને. તું એવું કંઈ ના વિચાર. અને આ દુનિયામાં બધા લોકો રહે જ છે ને અલગ અલગ. શું આપણે પણ ના રહી શકીએ? હું સમજુ છું. અને હા, હું તમને એ પણ કહી દઉં કે તમારા બંનેમાં મને કાંઈ વાંધો નથી, પણ તમે એ પણ આશા ન રાખતા કે હું તમારા બંને સાથે પણ રહીશ. જો મને એવું યોગ્ય લાગ્યું તો હું તમારા બંને સાથે પણ ન રહી શકું. એવડો મોટો થઈ ગયો હવે તું. હવે તું અમારી સામે થઈશ અને તું મારું પણ નહીં માને હવે. એ તો સમયની વાત છે. કેમ કે ક્યારેક તમારા બંનેના પણ વિચાર બદલી શકે છે. જય, હું તને હાથ જોડું છું, આવું નહીં કર. મારી વાત માની લે. અને તને ખબર તો છે ઘરમાં રોજ ઘરમાં કરકાશ રેજ લપ થાય છે અને મમ્મીને પણ નથી પસંદ. મારી વાત માની જજે. તો તે હવે નક્કી જ કરી લીધું છે એમ ને? તું હવે કોઈની વાત નહીં માને. અને હવે જો તારે આજ તારા નિર્ણય પર રહેવું હોય તો તને તારા ભાઈ ના સમજે, પછી તું જાતે જ વિચારી લે. શું મને યાદ કર્યો મને આટલા દિવસે? તને ખબર જ છે તારી મોટામાં મોટી ભૂલ શું છે એ તને નથી યાદ? મારી શું ભૂલ? તમે કીધા પછી તો હું મારા બેનને મારા ભાઈને હું મળતો પણ નથી. જો બેટા, એની સામે પણ નથી આવતો મમ્મી. પહેલી તો તારી ઈ ભૂલ છે કે તું આ દુનિયામાં આવ્યો ને જન્મ લીધો અને મારી જિંદગી બરબાદ કરી નાખી. અને બીજી કે તારા ભાઈ બહેન ને બેને તે પોતાના કરી લીધા છે, જે મારા કરતા વધુ તારું માને છે. ઈ મને ગમતી વાત નથી. એટલે તો હું નથી મળતો ને એ લોકોને. બાકી તો મને પણ આવડે છે એ લોકોને મળીને ચડાવતા. હું કરું છું એ કામ. તમે ના પાડી પછી હું મળ્યો છું એમને. અને હવે તમારો જીવ વહીતો છે. જો તમારે જોતો હોય તો હું તમને આપી દઉં. તો બેટા ઈ જીવને હું કરવો છે મારે? સમજતા જ હોત ને બે છોકરા તો એ રોજના ઘરના ડખા નો હોત ને મારા. મારી બેન શું કરે છે? એ મજા કરે. સારું છે ને એને? હા, સારું જ છે. બહુ તને એની ઉપાધિ હોય તો તું છે ને એક કામ કર, હવે આ ગામ મૂકીને અહીંથી તું જા, વયો જા તું ક્યાંક. મોઢું ન બતાવતો ફરી. જો સમય આવશે ને એટલે વયો જઈશ. અને હવે મને બીજી વાર બોલાવતા નહીં મળવા માટે જ્યારે. કારણ કે હું હવે નથી આવવાનો પાછો. હું તને બોલાવવા રાજી નથી. હું એમ જ કહું છું કે તું આ બે ભાઈ બહેન ને છોડીને તું ક્યાંક આગો જા અમારાથી અને અમને શાંતિથી જીવવા દે. સારું, કઈ વાંધો નહીં. હવે નહીં યાદ આવું. હો? શું થયું? તારે મને એક વખત બોલાવી તો લેવો તો. હું છું જ ને અહીંયા. હવે હું સાવ થાકી ગઈ છું. એટલા તમને બધાને હેરાન કરવાના. હવે તમારી સહનશક્તિ સાવ પૂરી થઈ ગઈ છે. ના બેન, એવું ના બોલ. જો સાંભળ, હવે ઝાઝા દિવસો નથી. બસ થોડાક દિવસમાં આ તારું ઓપરેશન થઈ જશે. પછી બધું ટેન્શન હળવું થઈ જશે. તો ભાભીને મળવા ગયો હતો? ભાઈ હતા ત્યાં કે એકલા હતા? ના, એ એકલા હતા. પણ તું ટેન્શન ના લે, મેં એના જોડે વાત કરી લીધી છે. એ માની જશે. બસ પાણી ભરી લઉં એવું છે? જો નથી મમ્મી સમજે એમ કે નથી આ ભાઈ સમજે એમ. હું કરું ને કાંઈ હળ નથી પૂછતી. ભાઈ તું ગુસ્સો ના કર. આ મમ્મી પણ આજે ભાઈને મળવા ગયા હતા. એ ફોનમાં વાત કરતા હતા, એ મેં સાંભળી હતી. હા, એ તો ખબર જ છે. વચ્ચે હેરાન થવાનું તો મારે જ છે. નો આ બાજુ બોલાય કે નો આ બાજુ બોલાય.
હવે જ્યારે હું આમાંથી છૂટી જાય ત્યારે તો ભાઈ આવશે ને, અને એ આવે ને ત્યારે એને રોકી લેજે. અરે બેન, તું તો આવું ના બોલ. તું આવું કરીશ તો મારું શું? અરે 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 તમારે એક માસુ ભાઈ આવો આવો બેસ. તમે અહીંયા હવે તમારે રડવાની કોઈ જરૂર નથી. હવે તમારી બેનનું ઓપરેશન ટૂંક જ સમયમાં થઈ જવાનું છે, એટલે તમારે હવે ખુશીના દિવસો છે. અચ્છા સાહેબ, હા. બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને? હા, બધી વ્યવસ્થા થઈ ગઈ છે. હવે ખાલી ડોક્યુમેન્ટ પ્રોસેસ જ બાકી છે. ઠીક છે સાહેબ. અને જ્યારે હું કોલ કરું ત્યારે તમારી બેનને લઈને તમે હોસ્પિટલ આવી જજો. જી 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 સાહેબ. બાકી અત્યારે કેવું છે, તબિયતમાં સારું છે? હા હા સાહેબ. ત્યારે તો હું નીકળું. તમને જ્યારે પણ કોલ કરું ત્યારે તમારી બેનને લઈને હોસ્પિટલ આવી જજો. જી 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 ઓકે? અને હવે રડવાનું નથી, તમારા ખુશીના દિવસો છે. ઓકે? જી. સારું, તો હું રજા લઉં હવે. જો બેન, હવે બધું સારું થઈ ગયું છે. ટેન્શન ના લે. સાહેબ પણ કીધું ને ઓપરેશન કરવાનું છે. ઠીક છે. અરે જય બેટા, આ ડોક્ટર આવ્યા તા મને હામાં મળ્યા અને મેં એમ પૂછ્યું કે શું થયું, તો કે જઈને પૂછી લેજો. મેં એને કહી દીધું છે. તો જાઓ ને, એને જ પૂછી લો ને. એટલી બધી લાગણી કેમ લાગવા માંડી? તને ખોટું પેટમાં દુખે છે હો. આ જે કાંઈ કરું છું ને હું તારા હારા હાટું જ કરું છું. આજ જો તારું ભણવાનું હજી પૂરું નથી થયું ત્યાં તું લાખો કરોડોના આશામે થઈ ગયો છે. એ લાખો કરોડો છે ને મારા કાંઈ કામના નહીં. જ્યાં મારો ભાઈ ના હોય ને તો તું છે ને ખોટો લાગણીમાં નો જા, થોડો સમજ. હું લાગણીમાં જાઉં કે તમે લોભમાં? પૈસાની જરૂર મારે નથી, તમને લોભ છે નકરો. અને 2 દિવસમાં ઓપરેશન આવે છે એટલે તૈયાર રહેજો. પછી જો જો એના ઘરમાંથી જવાથી કેટલું ઘરમાં સારું થઈ ગયું. બસ કરવું છે હવે તમારે. અને મારા ભાઈનું નામ પણ ન લેતા. તમે કીધું ને એટલે મારાથી કઈક બોલાઈ જશે. શ્યામ, તું થોડું સમજ ને. શું સમજવાનું હોય? તારે થોડું સમજવું જોઈએ. મેં મમ્મી સાથે પણ વાત કરી છે, એ પણ નથી સમજતા. કોઈ સમજે એમ નથી આપણા ઘરમાં, તને ખબર છે. અને હવે છે ને કઈ ચિંતા ન કર. હવે પરમ દિવસે તારા પપ્પાના ઘરે જતી રહેજે. પપ્પાના ઘરે? હા. એટલે તો શું કહેવા માંગે છે? એટલે મારે તને બધું કહેવું તો જરૂરી નથી, કારણ કે તને બધું ખ્યાલ જ છે. તો મેં આટલા તારી સાથેના જોયેલા સપનાઓનું શું? સપના તો મેં પણ જોયા હતા ને, 2 વર્ષ થયા આપણા લગ્નને. અને મેં તો તને 6 મહિના પહેલા જ કીધું હતું કે તું જતી રહે મને એકલો મૂકીને. હવે મારી જોડે તારું કોઈ ફ્યુચર નથી. તો કેમ આવું બોલે છે શ્યામ? હકીકતથી કેટલું ભાગીશ તું? તું જેટલું પણ કહી લે શ્યામ, મારા મનમાં આ શ્યામ સિવાય બીજું કોઈ નહીં આવે. તું ગમે એટલું કહી લે, હું તને નહીં ભૂલી શકું. અને મારા પપ્પાના ઘરે જઈને પણ હું આપણા બેની જિંદગી બરબાદ નથી કરવા ઈચ્છતી. મારું એક કામ કરીશ? બોલ ને. પછી તું છે ને મારી બેનનું, મારા ભાઈનું અને મારા મમ્મીનું થોડું ધ્યાન રાખ. કેમ આવું બોલે છે શ્યામ તું? આપણે કોઈ સારા ડોક્ટર પાસે જઈએ ને અને તારો ઈલાજ કરાવશું આપણે. હું બધે ક્યાં નથી ગયો. હવે એક જ વિકલ્પ છે. હાર માનવાથી કઈ નહીં થાય શ્યામ. જ્યાં સુધી જીવતા છીએ આપણે લડતા રહેવું પડશે શ્યામ. હાર માનીને પણ જંગ જીતવાની વાત છે. આવી રીતે આખી જિંદગી ના નીકળે શ્યામ. તું તો ખાલી કહે છે, કરવું તો મારે છે ને. બધું થઈ જશે, સમય તને બધું સમજાવી દેશે ને. તું નથી જ સમજવાનો ને શ્યામ. નહીં. તને સમજાવું તું નથી સમજતો, ને જઈને પણ કેટલો સમજાવ્યો એ પણ નથી સમજતો. સમજી જશે, હજી નાનો છે ને, સમજી જશે. સમય આવશે એટલે સમજી જશે.
ઠીક છે, તમે બેઉ ભાઈઓ નથી સમજતા. હવે મને ખબર છે મારે શું કરવાનું છે. તારે કંઈ નથી. અરે રે બેસ, આ લે ચાલ. તારા માટે ગિફ્ટ લાવ્યો છે. આ મારી જિંદગીની છેલ્લી ગિફ્ટ. અત્યારથી તું આવું બોલે છે? જિંદગીની છેલ્લી ગિફ્ટ? બીજું કંઈ ના વિચાર. હે ભગવાન, હવે તારા હાથમાં જ છે મારી જિંદગી. મમ્મી ચાલ ફટાફટ જલ્દી ઉતાવળ કર, હોસ્પિટલ જવાનું લેટ થાય છે. હા ઈ બધું રેડી જ છે. તું ફાઇલ ને કાગળિયા કઈ એ ભૂલતો બધું નહીં. રેડી છે, બધું મેં પેક કરીને મૂકી દીધું. અને જો તારે છે ને ઓફિસે જવાનું મોડું થતું હોય ને તો એક કામ કરજે, અમને મને ને બેન ને તો હોસ્પિટલ ઉતારી અને તું તારી રીતે ઓફિસે નીકળી જાજે. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. એ મારું બધું વ્યવસ્થિત કરી નાખીશ. ઓફિસે મારે કાંઈ જવાનું ઉપાધિ નથી. પેલા બેન મારું ઓપરેશન કરવાનું છે, બરાબર? અરે હું છોકરાઓની ઉપાધિ કરું છું, તું તો સમજતો જ નથી કાંઈ મારી વાત. હું હારા હાટુથી કહેતી હોય. હા ઊભી થા. ભાઈને કહેજો કે મેં બેનનું ઓપરેશન કરી લીધું છે અને એમની તબિયત પણ બહુ સારી છે. તારા ભાઈને તો બધી ખ્યાલ જ છે. તને શું લાગે બેનનું ઓપરેશન એમને એમ થયું છે? બધું એમનું તો છે. તારા ભાઈએ તારા માટે પણ કઈ સંદેશો દીધો છે? કીધું છે નાનાને કહેજે ઓફિસ જવા માંડે અને હવે થોડો જવાબદાર બને, કારણ કે હવે તું જ ઘરનો મોટી છે. હા, એ કે બધું માની લઈશ, માનવું જ પડે ને, મોટો ભાઈ હતો તારો. પણ મારે પણ એને એકવાર મળવું છે. મળવું છે? કાલે મને મળીને ગયા અને હવે આજ પછી તો એ મને ક્યારે મળવાના નથી. તું ક્યાંય જ ન મળી છે ને? એટલે તમે કહેવા શું માંગુ છો? તને ખ્યાલ તો છે તારા ભાઈની તબિયત દિવસે ને દિવસે બગડતી જ જતી હતી. આજે એમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે, એમના શરીરના બધા જ અંગો દાન કરીને. તમે આવું ના બોલો. તને શું લાગે છે બેનનું ઓપરેશન કઈ રીતે થયું છે? એમણે પોતાની બંને કિડનીઓ દાન કરી દીધી છે બેનને, એટલે જ એમનું ઓપરેશન થયું છે. અને હવે આજ પછી આપને ક્યારેય નહીં મળે. અંત સુધી કોઈ ના સમજ્યું, પણ તમે ચાલો મારી સાથે. તને શું લાગે છે ભાઈ હું કેમ અહીંયા બેઠું છું? તું જા, બેનને અને મમ્મીને તારી જરૂર હશે. હમણાં પપ્પાના ઘરે છું, પછી આવીશું બેનની તબિયત જોઈ. હમણાં તો મને મારા હાલ ઉપર એકલો છું. મને છે ને બહુ મોટો પસ્તાવો થાય છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એક કામ કરને, તું ભાઈ ને ભાભીને જેમ તેડી આવ. મને બહુ હવે તો અંદરથી પસ્તાવો થાય છે. મમ્મી, તમને નથી લાગતું કે તમને બહુ વહેલા પસ્તાવો થયો એવું લાગે છે? ભાઈ ચાલ ને હું ભેગી આવું, આપણે બે ભાભીને લઈ આવી. કોઈ અહીંયા નહીં આવે. ત્યાં ઘરે બેઠી બેઠી રોવે છે પણ થયું છે શું? તારી લીધે. તો એક કામ કરું, હું જઈને તેડી આવું, એ બે મારી વાત માનશે. તમારી વાત તો ક્યારેય નહીં માને. ભાઈ છે ને આ દુનિયામાં નથી રહ્યો. તારું જે ઓપરેશન થયું ને એમાં બધું અંગદાન આપી દીધું છે. તું શું વાત કરે છે? આવું ન હોય. મારી યાર ખોટું ન બોલ. હા, અને તમે લેવા જવાની વાત કરો છો તો એ ઘરના દરવાજા સદાય માટે બંધ થઈ ગયા છે. કે ધન્ય મારા ભાઈનું કે છેલ્લે જીવતે જીવે એની બેનની માટે એનું અંગદાન ભેજે દે છે. જીતો તું કામ નો આવી
તો મારો ભાઈ વયો ગયો ને તો એની બેનને બધું અંગદાન દઈને ગયો છે. કપાતર, તું મરી ગઈ હોત ને તો સારું હતું. અમારા ભાભીને શું આખી જિંદગી એમનો જ રહેવાનું.